झटपट અને આસાન તરીકેથી કટોરી ચાટ બનાવવા માટે 1 કપ જેટલો ચોખાનો લોટ અને 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લેવાનો. એને બધાને સરસ રીતે મિક્સ કરવાનું. પાણી એડ કરીને એક સરસ બેટર રેડી કરવાનું. હવે હલ્દી પાવડર, લાલ મિર્ચ પાવડર અને મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે પાઇપિંગ બેગમાં આપણે એને ભરી દેવાનું અને સહેજ કાપીને એનું એક કોન રેડી કરી દેવાનું. હવે એક અપમ સ્ટેન્ડ લેવાનું અને આવી રીતે ગોળ ગોળ ડિઝાઇન પાડીને એને કટોરી શેપમાં આપણે રેડી કરી દેવાનું. 2 થી 3 મિનિટમાં આ શેકાઈને સરસ રીતે રેડી થઈ જશે, કંઈક આવી રીતે. હવે આપણે ચાટ બનાવવા માટે એમાં બટેકા, કાંદા, ટામેટાં, લીલા મરચાં, લીલી ચટણી, થોડી ગળી ચટણી અને બધા મસાલા એડ કરવાના. લાલ મિર્ચ પાવડર અને ધનિયા પાવડર અને ચાટ મસાલો. હવે બધી ચાટ કટોરીમાં આપણે બધાને ભરવાનું. થોડી આપણે ચટણીઓ એડ કરવાની, દહીં એડ કરવાની અને સેવ એડ કરીને એને સરસ રીતે સર્વ કરવાનું. તમે કોઈ બી કીટી પાર્ટી કે નાની મોટી પાર્ટી માટે આ